છેલ્લા 1.5 થી 2 વર્ષની અંદર ઇક્વિટી માર્કેટે ઘણું ખાસું નહિવત રિટર્ન આપ્યું છે. બની શકે 2% આપેલું છે, 3% અમુક સ્કીમે આપેલું છે. મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ મિડ કેપના સ્કીમ છે, સ્મોલ કેપના છે, ઘણી વખત તો કોઈ સ્કીમના માઇનસ પણ છે અને 2% 3%ની રેન્જની અંદર આપેલું છે. પણ એનાથી તમારી એસઆઈપી જે છે ને એને તમે સ્ટોપ નહીં કરતા. તમારા ઇન્વેસ્ટમેન્ટને લઈને મ્યુચ્યુઅલ ફંડ કે ઇક્વિટી માર્કેટ તરફ નેગેટિવ નહીં વિચારતા, કારણ કે ઘણી વખત આ પાસ્ટમાં પણ બનેલું છે અને એવું બનેલું છે કે 2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષ સુધી કોઈ પણ સ્કીમમાં પરફોર્મન્સ આપેલ નથી, પણ એ ચોથા અને 5મા વર્ષમાં એવું જોરદાર પરફોર્મન્સ આપે છે કે તમારી જે એવરેજ તમે જે વિચારી છે 12%, 14% કે 15%, તો એવરેજની અંદર દરેક સ્કીમે કે દરેક ઇક્વિટી શેર જે લાર્જ કેપ હોય, મિડ કેપ હોય, સારા શેર, એમણે રિટર્ન્સ આપેલું છે, ડબલ ડિજિટની અંદર રિટર્ન આપેલું છે. તો ગભરાશો નહીં. માર્કેટ પેનિક છે, ગોલ્ડ અને સિલ્વર વધી રહ્યું છે. એક સમય એવો પણ આવશે કે જ્યારે એ સ્ટક થાય અને ત્યારે માર્કેટ રિબાઉન્સ કરશે, અને રિબાઉન્સ જ્યારે કરશે ત્યારે તમારા પોર્ટફોલિયોની અંદર રહેલા તમે ભેગા કરેલા યુનિટ શેર્સ એમની વેલ્યુ ચોક્કસપણે વધશે. એટલે ખાલી પીચ ઉપર ટકવાનું છે અને રન ભલે ના બને પણ ટકશો તો ચોક્કસપણે તમે ચોક્કા છક્કા મારશો.